નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 6 થી 8 સામાન્ય ભરતીમાં આજે સંસ્કૃત વિષયની જિલ્લા પસંદગી હતી અને સંસ્કૃત વિષયની તમામ અપડેટ આ વિડીયોમાં હું તમને આપવાનો છું, તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. સૌ પહેલાં વાત કરીશું કે સંસ્કૃત વિષયમાં આજે હાજરી કેટલી રહી. તો કુલ જે 350 ઉમેદવાર હતા, એ 350 ઉમેદવાર જે બોલાવવામાં આવેલા હતા એમાંથી 241 ઉમેદવારો જ હાજર રહ્યા. એટલે હાજર ટકાવારી જે હતી 68.86 એટલે 69 હાજરી આજે રહી હતી જિલ્લા પસંદગીમાં. જે કાલે જે અંગ્રેજીમાં જે હાજરી રહી હતી એ 38% હતી અને આ જે સંસ્કૃતમાં જે હાજરી રહી એ 68% અને ગેરહાજર 109 ઉમેદવારો રહ્યા. ગેરહાજરની ટકાવારી જોઈએ તો 31.14 બરાબર. હવે અહીંયા તમને હાજરી આની જે વધારે રહી એના પાછળનું કારણની આપણે થોડી ચર્ચા કરીએ તો એ વસ્તુ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે 9 થી 12માં જે સંસ્કૃત વિષયની જે જગ્યાઓ જે છે એ જગ્યાઓ ખૂબ જ ઓછી હતી અને સંસ્કૃત વિષય એક વૈકલ્પિક વિષય તરીકે પણ જોવામાં આવે છે 10મા ધોરણમાં. તો એના કારણે 9-10ની અંદર જગ્યાઓ ઓછી આવી હતી. તો એ 9 થી 12ની ઓછી જગ્યાઓની જે અસર જે છે, એટલે કે ઉમેદવારો એટલા બધા લાગી નથી શક્યા સંસ્કૃત વિષયમાં, એની અસર અહીંયા જોવા મળી. તો એના કારણે જે વિદ્યા સહાયકમાં જે સંસ્કૃત વિષયની હાજરી જે રહી એ અન્ય વિષયોની તુલનામાં વધુ જોવા મળી. હવે આપણે પીએચ ઉમેદવારોની પહેલાં વાત કરી લઈએ. તો સંસ્કૃતમાં પ્રથમ રાઉન્ડ પીએચ ઉમેદવારોમાં એ કેટેગરીમાં 5 જગ્યા હતી, એમાંથી 1 ભરાઈ, 4 જગ્યા બાકી રહી. બી કેટેગરીમાં 5 જગ્યા હતી, 1 પણ ના ભરાઈ, 5 જગ્યાઓ બાકી રહી. સી કેટેગરીમાં 3 જગ્યા હતી અને 3 જગ્યાઓ જે છે ભરાઈ ગઈ અને 1 પણ જગ્યા બાકી નથી રહી. ડી કેટેગરીમાં 4 જગ્યાઓ હતી, એમાં પણ 1 પણ ના ભરાઈ, 4 બાકી રહી. કુલ 17 જગ્યાઓ જે હતી પીએચ કેટેગરીની, એમાંથી 4 જગ્યાઓ જ ભરાઈ, 13 જગ્યાઓ બાકી રહી. એટલે કે પીએચ ઉમેદવારો સંસ્કૃત વિષયમાં મળ્યા નથી. કયા નથી મળ્યા? એ, બી, ડી વાળા. બાકી સી કેટેગરીમાં આમાં પણ જે છે એ ફૂલ થઈ ગયું. હવે વાત કરીએ આપણે ટોટલ અપડેટની આજની તારીખની. તો કેટલા ઉમેદવાર હતા, કેટલી સીટો ભરાઈ, કેટલી બાકી રહી, કેટલા ટકા સીટો ભરાઈ, એની વાત કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં 171 જે કુલ જગ્યાઓ હતી એમાંથી 139 જગ્યાઓ ભરાઈ અને 32 બેઠકો જે છે એ સીટો બાકી રહી. એટલે કે ઓપન જનરલ કેટેગરીમાં 81% જગ્યાઓ જે છે આજે ભરાઈ ગઈ. એસસી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા 21 હતી, કેટલી ભરાઈ તો કે 14 જગ્યા, બાકી કેટલી રહી 7 જગ્યાઓ, 66% જગ્યાઓ ભરાઈ ગઈ. એટલે કે 7 જગ્યાઓ જે છે એમાંથી કદાચ 1-2 પાછી પીએચની પણ હશે, જે પેલા આપણે એ, બી અને ડી કેટેગરી કહી એની વાત છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 84 જગ્યા હતી, તો 2 જગ્યાઓ જ ભરાઈ, 82 જગ્યાઓ બાકી રહી. તો આમાં તો હજુ ઘણા બધા ઉમેદવારો લાગી શકશે. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 77 જગ્યાઓ હતી, એમાંથી 47 જગ્યાઓ ભરાઈ અને 30 જગ્યાઓ બાકી રહી છે અને 61% જે જગ્યાઓ એસસીબીસીને ભરાઈ ગઈ. ઈડબ્લ્યુએસમાં જે કુલ જગ્યા જે 40 હતી એમાંથી 39 ભરાઈ ગઈ અને એક કદાચ જે પીએચની જગ્યા છે, એટલે કે ઈડબ્લ્યુએસ કોટા જે છે એ આજે સંસ્કૃત વિષયમાં પૂરો થઈ ગયો. એ સંસ્કૃતમાં ઈડબ્લ્યુએસનો જે છે એ સેકન્ડ રાઉન્ડ આવવાની શક્યતા છે નહીં. ટોટલ જોવા જઈએ તો 393 જગ્યાઓ જે છે સંસ્કૃત વિષયની, એમાંથી 241 જગ્યાઓ ભરાઈ, 152 જગ્યાઓ બાકી છે અને 61% જગ્યાઓ ભરાઈ ગઈ. તો સેકન્ડ રાઉન્ડની વાત કરીએ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીનો આવશે, એસસીમાં થોડાક ઉમેદવારો આવશે, એસટીનો આવશે, એસસીબીસીનો આવશે. આવી રીતે સેકન્ડ રાઉન્ડ જે છે એ સંસ્કૃત વિષયમાં આવશે, જેની માહિતી જે છે એ તમારા સુધી આપણે પહોંચાડીશું. અને આવતીકાલે હવે જે છે 2 ઓક્ટોબર છે, જાહેર રજા છે, તો આવતીકાલે જિલ્લા પસંદગી નથી. ભાષાની 4 ભાષાઓની જિલ્લા પસંદગીના પ્રથમ રાઉન્ડો પૂર્ણ થઈ ગયા છે અને 3જી તારીખથી જે છે સામાજિક વિજ્ઞાનની જિલ્લા પસંદગીનો બીજો તબક્કો શરૂ થઈ જશે. તો આવતીકાલે આપણે સામાજિક વિજ્ઞાનની જિલ્લા વાઇઝ બાકી રહેલી જગ્યાઓ પર ચર્ચા કરીશું. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી મળીશું. વિડીયોને સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો અને તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.